નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના ખૂબ અગત્યના સ્વતંત્રતા દિવસની પણ આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજે આપણે દોસ્તો કરંટ અફેર્સમાં લેક્ચર નંબર 216 પર પહોંચ્યા છીએ અને આજે ખાસ મહત્વના 4 ટોપિક વિશે વાત કરીશું। આ બધા મુદ્દા ઓગસ્ટ મહિના સાથે સંબંધ ધરાવે છે, ઓગસ્ટ 2026 સાથે। સૌથી પહેલો મુદ્દો જે લેવો છે દોસ્તો એ ખૂબ મહત્વનો છે, ગુજરાત સાથે સંકળાયેલો છે અને એ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને માટે ખૂબ ઉપયોગી છે। રમત જગત સાથે સંકળાયેલી એક યોજના છે જેનું નામ છે શક્તિદૂત યોજના। આ શક્તિદૂત યોજના છે દોસ્તો એ આપણા માટે ખાસ મહત્વની એટલા માટે પણ બને છે કારણ કે ગુજરાત આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોનું કેન્દ્ર બિંદુ બનવાનું છે। કોમનવેલ્થ ગેમ્સ 2030માં અને ઓલિમ્પિક રમતો 2036માં ગુજરાતમાં અમદાવાદને સેન્ટરમાં રાખીને એનું બધું જ આયોજન થવાનું હોય। શક્તિદૂત યોજના આપણે ખાસ સારી રીતે સમજવી પડે। તો દોસ્તો બેઝિકલી આ જે શક્તિદૂત યોજના છે એ સ્પોર્ટ્સના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે। રમતવીરોને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે। મૂળ બેઝિકલી આ યોજના આજથી 20 વર્ષ પહેલા વર્ષ 2006ના વર્ષમાં શરૂ કરવામાં આવેલી યોજના છે। ગુજરાતના એવા પ્રતિભાશાળી ખેલાડીઓ કે જેઓ પોતાના પરફોર્મન્સથી રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવામાં સફળ નીવડવાના હોય, એટલી એમની પ્રતિભા હોય તો આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ। એટલે મૂળ ઉદ્દેશ આ યોજના શરૂ કરવા પાછળનો એવો છે કે ભાઈ ગુજરાતના રહેવાસી હોય, ગુજરાતના સ્પોર્ટ્સ પર્સન્સ હોય, એથ્લેટ્સ હોય કે રમતગમતના રમતવીર ખેલાડીઓ હોય તો તેઓ કાં તો રાષ્ટ્રીય સ્તરે મેડલ લઈ આવે અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ આવી બધી રમતોમાં ભાગ લે અને તેમાં બ્રોન્ઝ, સિલ્વર કે ગોલ્ડ મેડલ સુધી પહોંચે, એના માટે આપણે પ્રોત્સાહન આપવું પડે। તો આ પ્રોત્સાહન આપવા માટે કેવું પ્રોત્સાહન દેવું પડે? તો કે પહેલા તો જો ભાઈ એમનું પોષણ, એમના ખોરાક, એમની અમુક સ્પોર્ટ્સ મેડિસિન, સ્પોર્ટ્સને રિલેટેડ એમના જે સ્પોર્ટ્સ સૂટ એટલે કે કપડાઓ હોય, આ ઉપરાંત અગત્યના સાધનો હોય, એ સિવાય એમને જે ફિઝિયોની મદદની જરૂર હોય, આંતરરાષ્ટ્રીય સ્તરના સારામાં સારા કોચ કે કોઈ સંસ્થાની મદદની જરૂર હોય, આ બધું જ પ્રોવાઈડ કરવા માટે નાણાકીય સહાયતા આપવી પડે, બરાબર? કારણ કે ત્યાં સુધી આવવું જવું, વિદેશોના પ્રવાસો કરવા, આ બધા માટે પુષ્કળ ખર્ચો થતો હોય તો જે તે સમયે સ્પોર્ટ્સ પર્સન દોસ્તો જ્યારે સફળ થઈ જાય પછી તો એ પૈસાવાળો થવાનો જ છે। પછી તો ઘણી બધી કંપનીઓમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે, સરકાર પણ પુરસ્કાર વગેરે આપશે, પણ એ જ્યારે પ્રોસેસમાં છે, મેડલ લાવવાની પ્રોસેસમાં હોય એ દરમિયાન સ્પોર્ટ્સ ફિલ્ડના જે લોકો હોય ને દોસ્તો એને પુષ્કળ ખર્ચો થાય। એમના પરિવારના સભ્યોને જ એ વસ્તુનો ખ્યાલ હોય કે ભાઈ આ કેટલા બધા રૂપિયા વાપરવાથી માણસને સારામાં સારું કોચિંગ ગાઈડન્સ મળે। તો શક્તિદૂત યોજના અત્યાર સુધીમાં સ્પોર્ટ્સ પર્સનને પોતાની પ્રતિભાને ધ્યાનમાં રાખીને વાર્ષિક ધોરણે 25 લાખ રૂપિયા સુધીની એક માણસ પાછળ ખર્ચો થાય એટલી સહાયતા આપતી હતી, પણ તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં 12મી તારીખે 12 ઓગસ્ટ 2026ના દિવસે આ શક્તિદૂત યોજનાનો એક નવો જ પડાવ, નવો ફેઝ શરૂ થયો છે, શક્તિદૂત 2.0। અને શક્તિદૂત 2.0માં જે સ્પોર્ટ્સ પર્સનને આપવામાં આવતી સહાયતા જે ભૂતકાળમાં 25 લાખ રૂપિયા હતી એ હવે વધી અને આ સહાયતા વાર્ષિક ધોરણે 50 લાખ રૂપિયાની કરી દેવામાં આવી છે। પહેલાના સમયમાં જ્યારે સ્પોર્ટ્સ પર્સન 12 વર્ષની ઉંમરથી વધે, 12 વર્ષ પૂરા કરે પછી એ આ સહાયતા માટે અપ્લાય કરી શકે એવી જોગવાઈ હતી, જ્યારે આ શક્તિદૂત 2.0માં સ્પોર્ટ્સ પર્સન એટલે કે જે ખેલાડી છે એ 9 વર્ષ પૂરા કરે ત્યારથી જ તમે આ યોજના માટે એપ્લિકેશન આપી શકો। અને એ ઉપરાંત જે દિવ્યાંગ ખેલાડીઓ છે એમને પણ સમાન તક મળે એવી પણ વ્યવસ્થા આ શક્તિદૂત 2.0માં કરવામાં આવી છે। તો બધી વિગતો વન બાય વન સમજો, કારણ કે MCQની સાથોસાથ મેઇન્સમાં આ સવાલ પૂછાશે તો એના માટે તમારે તૈયાર રહેવાનું છે। તો સૌથી પહેલી વાત, વન બાય વન એક એક ફેક્ટને જોઈ લ્યો। ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા માટે, પ્રતિભાશાળી ખેલાડીઓને વધારે સમર્થન આપવા માટે આ યોજના લોન્ચ કરી છે, શક્તિદૂત 2.0। યોજના ક્યારે શરૂ થઈ છે? તો કે ભાઈ 12મી ઓગસ્ટ 2026। તો 12મી ઓગસ્ટ 2026 આમ તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ છે, ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ તારીખ એટલે જન્મદિવસ પણ છે, તો 12 ઓગસ્ટ બહુ મહત્વનો દિવસ થાય। તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ યોજનાને રીલોન્ચ કરી છે અથવા તો એના નવા સ્વરૂપને લોન્ચ કરેલું છે। તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડે। હવે બીજી એક વાત કે આ યોજના જે છે એનું સ્લોગન શું? તો કે ભાઈ રમશે ગુજરાત, જીતશે ગુજરાત। આ એમની ટેગલાઇન છે, ટેગલાઇન ભૂલશો નહીં, ટેગલાઇન પણ પરીક્ષામાં કામ લાગશે। માની લો કે
આની ઉપર મેન્સમાં કંઈક લખવાનું આવ્યું તો શક્તિદૂતની પાછળ તમે એનું ટાઇટલ શું આપશો? રમશે ગુજરાત, જીતશે ગુજરાત. એટલે આ વાક્ય પણ તમારે ધ્યાને રાખવું જોઈએ. ચાલો વધીએ આગળ. મૂળ આ યોજના 2006 માં શરૂ કરવામાં આવી હતી. યાદ રાખજો, 20 વર્ષ પહેલા. બરાબર. તો ગુજરાત સરકારમાં રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જે વિભાગ છે એના દ્વારા આ યોજનાને શરૂ કરવામાં આવેલી. યોજનાનો ઉદ્દેશ જાણવો ખાસ જરૂરી છે. પરીક્ષામાં પૂછી શકાય, 1-2 માર્ક્સની મેન્સમાં પણ પૂછાય. બરાબર. તો આપણે યાદ રાખવું પડે કે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ હોય એને જરૂરિયાત આધારિત સહાયતા આપવી. જરૂરિયાત જે રીતની હોય, કોઈને ન્યુટ્રિશનની જરૂર હોય, કોઈને કોચિંગની જરૂર હોય, કોઈને સંસાધનોની જરૂર હોય, તો એ રીતે આપણે એને સહાયતા આપવાની. જેમ કે આધુનિક ઉપકરણો આપવા, અથવા કોચિંગ આપવું, અથવા તો કોઈ નિષ્ણાત તાલીમ આપવી કે ભાઈ ચલો તમે 6 મહિના ચાઇનામાં જઈને બેડમિન્ટનની તાલીમ લઈ આવો, જાપાન જઈને તાલીમ લઈ આવો, કે બીજા કોઈ દેશમાં જઈને તાલીમ લઈ આવો. સ્પર્ધાનો ખર્ચ, જવું આવવું વગેરે પણ ઘણીવાર શું હોય, ખેલાડીઓના પોતાના પર હોય છે. તો સ્પર્ધા ખર્ચ, વિદેશની તાલીમ અથવા તો એક્સપોઝર, બીજા દેશોમાં જઈને તમે શીખી શકો. મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ વર્કશોપ. તો અહીંયા જુઓ, સ્પોર્ટ્સ રિલેટેડ ઘણી બધી ઇમ્પોર્ટન્સ માહિતીઓ તમારી પાસે હોવી જોઈએ તમારા હરીફને રિગાર્ડિંગ. એ બધી માહિતી છે એ જે લોકો તૈયાર કરીને આપતા હોય એ બધા એક્સપર્ટ લોકો હોય, એની ફીસ પણ ખૂબ ઊંચી હોય, તો ધ્યાન રાખવું પડે. સ્પોર્ટ્સ મેડિસિન, આ બધા ક્ષેત્રમાં શું કહેવાય કે મદદ મળે છે. ઉદ્દેશ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવા માટે લોકોને તૈયાર કરવાના છે. તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંનેનું મહત્વ થાય છે. ખાસ કરીને ઓલિમ્પિક, એશિયન ગેમ્સ જેવી રમતો છે એના માટે ખેલાડીઓ તૈયાર કરવા, એવો એનો મૂળ ઉદ્દેશ છે. મહત્તમ પહેલા 25 લાખ રૂપિયા સુધીની સહાયતા મળતી હતી શક્તિદૂતની જ્યારે વાત થાય ત્યારે. એમાં પણ 3 કેટેગરી ABC હતી, અલગ અલગ પ્રદર્શન મુજબ. મેડિક્લેમ આપવામાં આવે. અકસ્માત વીમો પણ 5 લાખ રૂપિયા સુધીમાં આપવામાં આવે. પસંદગી માટે ઉંમર મર્યાદા સામાન્ય રીતે એ સમયે 20 વર્ષ સુધી હતી. પછી આગળ જતા ફેરફાર થઈ અને 12 થી 20 વર્ષ સુધીની વાત કરવામાં આવી. હવે જો આની શું અત્યાર સુધીની આઉટપુટ શું રહ્યું છે? શક્તિદૂત યોજના અંતર્ગત જો હું માત્ર છેલ્લા 10 વર્ષના આંકડાઓ ભેગા કરું તો શક્તિદૂત યોજનાનો લાભ લઈ ચૂક્યા હોય એવા ખેલાડીઓ દ્વારા ગુજરાતને મેડલ્સ અપાવવામાં અત્યાર સુધીમાં સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકામાં 1600 જેટલા મેડલ્સ આપણને નેશનલ લેવલ અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરના મળેલા છે. એટલે ટોટલ તમે જોશો તો મેડલની સંખ્યા 1604 થઈ છે. આ એવા મેડલ્સ છે કે જે એવા ખેલાડીઓ દ્વારા લાવવામાં આવ્યા છે કે જેને સરકારે શક્તિદૂત યોજના અંતર્ગત મદદ કરેલી હતી. છેલ્લા 10 વર્ષના આ આંકડા છે, 2015 થી લઈ અને 2025-26 સુધીના આંકડા. એમાં જો રાષ્ટ્રીય સ્તરે 831 અને આંતરરાષ્ટ્રીય સ્તરે 773 જેટલા થાય. એટલે જુઓ, હવે આ આંકડાઓનું મહત્વ મેઇન્સમાં છે. શક્તિદૂત યોજનાનું મહત્વમાં 1604 એક્ઝેક્ટ નો યાદ રહે, 1600 જેટલા કરી શકો. એટલું યાદ નથી રહેતું તો આશરે 1500 થી પણ વધારે એવું પણ તમે લખી શકો છો કે એટલા મેડલ એ લઈ આવેલા છે. ફેમસ નામ જેમ કે અંકિતા રૈના, ટેનિસમાં ખૂબ સારું નામ છે, આ બધા મેડલ વિજેતાઓ છે. માના પટેલ સ્વિમિંગ એટલે કે તરણની સાથે જોડાયેલા છે. સરિતા ગાયકવાડ એથ્લેટિક્સ છે, 400 મીટરની દોડ અને વિઘ્ન દોડ સાથે જોડાયેલા છે. હરમિત દેસાઈ ટીટી એટલે કે ટેબલ ટેનિસ. માનવ ઠક્કર ટીટી ટેબલ ટેનિસ. ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ. તો આ જુઓ, તમને આવા 4-5 લોકોના નામ લખી શકો શક્તિદૂત યોજનાઓના સંદર્ભમાં કે ભાઈ બહુ ફેમસ નામ. અંકિતા રૈના, સરિતા ગાયકવાડ, બરાબર, માના પટેલ, ભાવિના પટેલ પેરા એથ્લેટ કે પેરા પ્લેયર કહેવાય, એટલે કે દિવ્યાંગ પ્લેયરમાં આવે તો પેરા ટેબલ ટેનિસ, એમનું પણ નામ આપણે લખવું જોઈએ. હવે આ શક્તિદૂત 2.0 માં શું ધ્યાને રાખીશું? પહેલો મુદ્દો, જો શક્તિદૂત 2.0 ના લક્ષણો કે અગત્યની જોગવાઈઓ જણાવો, આવો મુખ્ય પરીક્ષાનો સવાલ આવશે. તો સૌથી પહેલા તમે જવાબ લખો છો તો જવાબ લખતી વખતે નંબરિંગ આપવાનો એક પદ્ધતિ પાડવાની, જેથી જેટલો તમારા જવાબમાં જાજા નંબર દેખાય છે પેપર ચેક કરવા વાળાને કે અચ્છા આણે 5, 7, 8 મુદ્દા લખ્યા છે એમ એ પ્રભાવિત થાય, તમને વધારે માર્ક્સ આપે. પ્લસ આ રીતે તમે સબ હેડિંગની પદ્ધતિ પાડો કે ભાઈ સબ હેડિંગ સાથે લખો કે ભાઈ આર્થિક સહાયતામાં વધારો, પછી લખો કે ભાઈ કેટલી 25 લાખ હતી, વધારીને કેટલી કરી 50 લાખ રૂપિયા. આ સૌથી આઈએમપી બાબત થાય. એમસીક્યુ અહીંયાથી નીકળશે, બરાબર, એમસીક્યુ નીકળી શકે 50 લાખ રૂપિયા. સમાવેશીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેમ કે પેરા, ડેફ, બ્લાઇન્ડ એટલે કે દિવ્યાંગ ખેલાડીઓ છે એમને પણ સમાન તક અને સમાન સહાયતા મળશે. નાણાકીય રકમ પણ એટલી જ મળશે. તો આ પણ બહુ જ મહત્વની વાત થઈ. ઉંમર મર્યાદામાં શું કરવામાં આવ્યો? ઘટાડો.
અરજી કરતા વખતે પહેલા તમારી ઉંમર 12 વર્ષથી વધારે હોવી જોઈએ, એને ઘટાડીને હવે કેટલી કરવામાં આવી છે? 9 વર્ષ. તો આ પણ આઈએમપી બાબત થઈ. 9 વર્ષથી લઈને 20 વર્ષ સુધી તમે અરજી કરી શકો. ખેલાડીઓની સંખ્યા શક્તિદૂતમાં જેટલી હતી એનાથી વધારે કરવામાં આવી છે. એટલે ખેલાડીઓની સંખ્યામાં પણ શું કર્યો છે? વધારો કર્યો છે. તો આ ખાસ બાબત ધ્યાને રાખજો. સતત સહાય નિશ્ચિત સમય મર્યાદા હટાવી દેવામાં આવી છે અને પ્રદર્શનના આધારે સતત સહાયતા મળશે. આનો મતલબ એમ કે ભાઈ આ યોજનામાં જો તમારે લાભ લેવો હોય ને તો તમારે એવું બતાવવું પડે કે છેલ્લા 3 વર્ષમાં કે છેલ્લા 5 વર્ષમાં તમે કેટલા મેડલ જીતેલા છો સ્થાનિક લેવલે. બરાબર. હવે જો 3 વર્ષની અંતર્ગત માનો કે તમારે બ્રેક પડી ગયો હોય તો એને કન્સિડર કરવામાં આવતું નહીં. કે દાખલા તરીકે તમે 2015માં મેડલ જીત્યા, પછી 18માં જીત્યા, બરાબર, પછી 19-20માં જીત્યા, તો એમ કહેવાય કે ભાઈ છેલ્લા તમે કેટલા વર્ષોમાં, તો 15 વાળો મેડલ એમાં ગણાતો નહીં. પણ એવી રીતે એ મર્યાદાને હટાવી દેવામાં આવી. એટલે નિશ્ચિત સમય મર્યાદા હટાવી દેવામાં આવી. તમારી સળંગ કારકિર્દીમાં ટોટલ કેટલા તમે જીત્યા એ. પસંદગી પ્રક્રિયા છે એ વધુ વૈજ્ઞાનિક અને પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે. કોના માટે? આ તમને જે સહાયતા મળે એના માટે. એટલે વધુ પારદર્શક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેલાડીનું મૂલ્યાંકન થશે. એનો રિપોર્ટ પણ કમિટી તૈયાર કરશે. એટલે પસંદગી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો. બરાબર. સમર્થનનું સ્વરૂપ તો જરૂરિયાત આધારિત તમને સહાયતા આપવામાં આવવાની છે. તો એટલા કહેવાના મુદ્દાઓ છે. તો જુઓ, આ આખામાં મેં તમને 7-8 મુદ્દાઓની વાત કરી. મેઇન્સમાં તમે એટલીસ્ટ 5-6 સારા મુદ્દા લખી નાખ્યા ને એટલે તમારો જવાબ બહુ જ વેલ્ધી થઈ ગયો, જે માર્ક્સ અપાવી શકે. જેમ કે નાણાકીય સહાયતામાં વધારો થયો, ઉંમરમાં ઘટાડો થયો, પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ થશે, તમારી કારકિર્દીને સળંગ ગણવામાં આવશે, મેડલ તમારા જેટલા છે એને. પછી ખાસ તો સમાવેશનનો ખાસ મહત્વનો મુદ્દો, એટલે કે દિવ્યાંગ ખેલાડીઓને પણ સમાન તક અને સમાન રૂપિયા મળવાના છે. આ બધી વિગતો ખાસ આપણા માટે મહત્વની. સંખ્યામાં પણ વધારો કર્યો છે. આ બધી બાબતને જોડી શકાય. ત્યારબાદ બીજો જે મુદ્દો છે એ બહુ મહત્વનો છે અને એ અંગદાન સાથે જોડાયેલો છે. અંગદાનનું ખૂબ મહત્વ છે મિત્રો. અંગદાનથી એટલે કે એક વ્યક્તિનું બોડી પોતે જ્યારે પોતાનું જીવન ટૂંકાવે છે અથવા તો એ પોતે બ્રેન ડેડ સાબિત થાય છે, એ સમયે જ્યારે એના શરીરના સ્વસ્થ અને કાર્યરત સક્રિય અવયવો જો બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો બીજા ઘણા બધા લોકોને એક નવી જિંદગી મળવાની હોય. તો વિશ્વમાં અંગદાનને પ્રોત્સાહન મળે એ હેતુથી આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આપણે કેટલાક ચોક્કસ જનજાગૃતિ દિવસો ઉજવીએ છીએ જે અંગદાન સાથે જોડાયેલા છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે વિશ્વ અંગદાન દિવસ છે દોસ્તો, એ દર વર્ષે 13મી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય સ્તરની જો હું વાત કરું તો રાષ્ટ્રીય સ્તર ઉપર અંગદાન અંગેની જાગૃતિ માટેનો જે દિવસ છે એ ઓગસ્ટ મહિનામાં 3જી તારીખે મનાવવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય અંગદાન દિવસ અને વિશ્વ અંગદાન દિવસ બંને ઓગસ્ટ મહિના સાથે જોડાયેલા છે. એક 3 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્તરે અને એમાં 10 દિવસ ઉમેરો એટલે 13 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણને જોવા મળે. તો ખાસ મહત્વની વાત આ બાબત છે, એટલે કદાચ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે. દાન કરી શકાતા મુખ્ય અંગોમાં હૃદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ, પેનક્રિયાસ જેને કે આંતરડા, પેશીઓ, આ બધાને આપણે અંગદાનમાં સામેલ કરી શકીએ. વિશ્વનું સૌ પ્રથમ સફળ અંગદાન છે એ કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું. 1954માં અમેરિકન સાયન્ટિસ્ટ ડોક્ટર જોસેફ મુરે દ્વારા કરવામાં આવેલું હતું. દોસ્તો આગળ જતા ડોક્ટર જોસેફ મુરેને નોબેલ પારિતોષિક પણ મેડિસિન ફિલ્ડમાં આપવામાં આવેલો છે. તો બેઝિકલી આટલી બાબતો ધ્યાને રાખજો. ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવામાં આવે છે. કારણ એ છે કે ભાઈ આ જે 3જી ઓગસ્ટની તારીખ છે, વર્ષ 1994માં દિલ્હીની એમ્સ ખાતે પહેલી વાર ભારતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો 1994માં. બરાબર. એટલે વિશ્વ સ્તરે 1954માં પહેલી વાર અંગદાન થયું. બરાબર. એના 40 વર્ષ પછી ભારતમાં અંગદાનનો પહેલો પ્રયોગ થાય છે 1994માં. ધેટ્સ વાય 3 ઓગસ્ટને આપણે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ડે તરીકે ઉજવીએ છીએ. ભારતમાં અંગદાન માટેની જે નોડલ એજન્સી રાષ્ટ્રીય સ્તરની છે એ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન છે. ભારત સરકારની પોતાની આ સંસ્થા છે. નોટો એવું નામ આપણે કહી શકીએ. 1994માં ભારતે અંગદાન માટેનો કાયદો પણ ઘડેલો છે. એ કાયદાની જોગવાઈઓ મુજબની આખી પ્રક્રિયા અને પ્રોસેસને ધ્યાને રાખવામાં આવતી હોય. એટલે 1994નું વર્ષ ભારત માટે મહત્વનું થાય અંગદાનના કેસમાં. આજનો ત્રીજો મુદ્દો ધ્યાને રાખીશું, સંચાર મિત્ર યોજના અથવા સ્કીમ. સંચાર મિત્ર. જો દોસ્તો, અત્યારના સમયે ભારતમાં
ડિજિટલ કોમ્યુનિકેશન વધી રહ્યું છે. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, બરાબર, માહિતીની આપલે, નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર, પછી સરકાર સાથે આપણે તમામ પ્રકારે જે કાંઈ પણ ડોક્યુમેન્ટની આપલે કરીએ છીએ, ઓનલાઈન કોઈ પણ સેવાના લાભ લેવા માટે ફોર્મ ભરવાથી લઈને દરેક પ્રકારની સર્વિસ, એ બધી ડિજિટલ આધાર ઉપર આગળ વધે છે. એટલે કે ઇન્ટરનેટ આધારિત બધી બાબતો છે. આ અંગે ઘણા બધા લોકોને સોશિયલ મીડિયા કે સાયબરની દુનિયા છે એનો ખ્યાલ રહેતો નથી. એટલે ઘણી બધી વખત શું થાય કે પોતે આ પ્રકારના નવા ઇનિશિયેટિવ તરફ આગળ વધવામાં ખચકાટ અનુભવે અથવા તો સાયબર શિકાર પણ બને. તો સરકારે 2025ના વર્ષમાં એટલે કે ગત વર્ષે એક યોજના શરૂ કરેલી છે જેનું નામ છે સંચાર મિત્ર. આ જે યોજના અંતર્ગત ટેકનિકલ શાખાના વિદ્યાર્થીઓને, બરાબર, ટેકનિકલ શાખા એટલે કે એન્જિનિયરિંગ ફિલ્ડ, કોમ્યુનિકેશન ફિલ્ડ, આવા બધા જે શાખાઓ હોય તેના વિદ્યાર્થીઓને વોલેન્ટરી એટલે કે સ્વયંસેવકો તરીકે સ્વૈચ્છિક રીતે આ સ્કીમમાં જોડાવા માટેની ઓફર રજૂ કરેલી છે કે ભાઈ તમે આમાં જોડાઓ, તમને ટ્રેનિંગ આપવામાં આવશે. તમે ટ્રેનિંગ લીધા બાદ લોકોને કમ્યુનિકેશન અંગે જાગૃત કરશો, સાયબર સિક્યુરિટી અંગે જાગૃત કરશો, લોકોનો જે અભિગમ છે નેગેટિવ હોય તેને પોઝિટિવ બનાવશો. એટલે આ પ્રકારની આખી બાબતો માટે સંચાર મિત્ર નામની વોલેન્ટરી સ્કીમ 2025થી દેશમાં ચાલી રહી છે. જો આ બહુ જ મહત્વની બાબત થઈ. આ વાત પ્રિલિમ્સ માટે ઉપયોગી છે અને તમે મેઇન્સમાં સાયબર સિક્યુરિટી માટે સરકાર કેવા કાર્યો કરે છે એમાં આ એક પોઈન્ટ ઉમેરી પણ શકો છો. તો ખાસ 1 બાય 1 જોઈ લો. સંચાર મિત્ર સ્કીમ, પહેલા તો વર્ષ કયું છે 2025 એટલે કે ગત વર્ષ. ભારત સરકારનો દૂરસંચાર વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન છે એના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના વિદ્યાર્થીઓને એટલે કે વિદ્યાર્થી સ્વયંસેવકો છે તેને ડિજિટલ એમ્બેસેડર અથવા તો સંચાર મિત્ર તરીકે નિયુક્ત કરશે. ઉદ્દેશ શું? નાગરિકોમાં ડિજિટલ સલામતી, સાયબર છેતરપિંડી નિવારણ અને ટેલિકોમ સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવી. ઘણી જગ્યાએ એવું હોય, એવી પણ માન્યતા હોય કે જે જગ્યાએ ટાવર લાગે ને એની આસપાસમાં એના વેવ્સ ફેલાય એટલે લોકો બીમાર પડે, એની આસપાસમાં અમુક પ્રકારના સજીવો, પશુઓ, પક્ષીઓ છે એ નાશ પામે, આવી બધી માન્યતા હોય. તો ઘણીવાર લોકો ટાવર સ્થાપનાનો વિરોધ કરતા હોય. આ બધા યુવાનોએ એની હકીકતો સમજાવવાની છે કે ભાઈ આવી બધી ગેરમાન્યતાઓ છે એનાથી નુકસાન થતું નથી. તો એ રીતે પોતાની રીતે મહેનત કરશે. આ એક વોલેન્ટિયર આધારિત ડિજિટલ આઉટરીચ પ્રોગ્રામ છે દોસ્તો. આ યોજના હેઠળ વિવિધ યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે એને સંચાર મિત્ર તરીકે પસંદ કરવામાં આવશે. એટલે કે ડિજિટલ એમ્બેસેડર. પસંદ થયેલા વિદ્યાર્થીઓ નાગરિકોને ડિજિટલ ફ્રોડ અંગે, ટેલિકોમ સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તણૂકો અંગે જાગૃત કરશે. હવે આ લોકો પસંદ થાય એને ટ્રેનિંગ કોણ આપશે? એના માટે એક સંસ્થા છે, બરાબર. એના માટેની સંસ્થા છે નેશનલ કમ્યુનિકેશન્સ એકેડમી ટેકનોલોજી. આ પ્રકારનું નામ છે, NCAT, NCAT તરીકે પણ ઓળખાય, બરાબર. આ સરકારની સંસ્થા છે. તો આ NCAT આ બધા લોકોને ટ્રેનિંગ આપશે. આ આખી યોજના છે એના 3 અગત્યના પિલર છે જેની ઉપર કામ થશે. કનેક્ટ, એજ્યુકેટ, ઇનોવેટ. એટલે કે લોકોને કનેક્ટ કરો, એને થોડુંક શિક્ષણ આપો અને એમાં નવીનીકરણ લાવી અને લોકોને સારી બાબત તરફ વાળો. એટલે મે બી આ પ્રકારના MCQ 1-2 ના હાર્ડ પેપરમાં આવે, બરાબર. 1-2 લેવલના MCQ તમે આપો એમાં હાર્ડ પડે છોકરાઓને, કારણ કે એને કદાચ યોજનાનું નામ જ સાંભળ્યું હોય પણ એના 3 પિલર્સ કયા છે એ ના ખ્યાલ હોય. તો CEI કનેક્ટ, એજ્યુકેશન અથવા એજ્યુકેટ એન્ડ ઇનોવેટ. તો CEI આ રીતે પણ ધ્યાન રાખવું. ત્યારબાદ એક અગત્યનો નાનો એવો મુદ્દો છે. ભારતમાં અવકાશ ક્ષેત્રના ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવીન પ્રકારના એન્જિનનો વિકાસ થયો છે અને આ વિકાસ જે એન્જિનનો થયો છે એનું નામ છે એવરેસ્ટ. આ એક પ્રકારનું રોકેટ એન્જિન છે દોસ્તો. રોકેટ ટેકનોલોજીમાં ફ્યુઅલને બાળી અને ઈંધણમાંથી ઉર્જા આપશે અને રોકેટને ગતિ કરાવી ઓર્બિટ સુધી લઈ જશે, કક્ષા સુધી લઈ જશે. તો આ એવરેસ્ટ નામનું જે એન્જિન બનાવવામાં આવ્યું છે, બરાબર, એ ઇસરોએ નથી બનાવ્યું. ભારતની બેંગ્લોર ખાતેની એક ખાનગી સ્ટાર્ટઅપ કંપની છે એસ્ટ્રોબેઝ, એના દ્વારા તૈયાર થયેલું છે. તો અહીંયાથી નાનો એવો MCQ બની શકે તો આપણે એને ખાસ ધ્યાને રાખીશું. બેંગ્લોર સ્થિત, બેંગ્લોરને દોસ્તો આપણે સ્પેસ ક્ષેત્રની રાજધાની કહી શકીએ, સ્પેસ હબ કહી શકીએ. ભારતની ઓલરેડી એ વિજ્ઞાન નગરી કહેવાય છે, ઇસરોનું વડું મથક પણ ત્યાં છે. તો બેંગ્લોર સ્થિત સ્પેસ ટેક સ્ટાર્ટઅપ કંપની છે જેનું નામ છે એસ્ટ્રોબેઝ. આ યાદ રાખવું પડશે, એસ્ટ્રોબેઝ સ્પેસ ટેકનોલોજીસ. એના દ્વારા ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત થયેલું એવરેસ્ટ રોકેટ એન્જિન છે, એ બહુ જ અગત્યનું છે અને આ એક વિશેષ પ્રકારનું
એન્જિન છે, કારણ કે એ મિથેન ઉપર ચાલવાનું છે, બરાબર, મિથેન ઉપર ચાલશે. હું સમજાવ્યું એનું ફ્યુઅલ કયું છે, મિથેન અને ઓક્સિજનનું મિશ્રણ એમાં થશે, એટલે મેથેનોલ પણ આપણે એને કહેતા હોઈએ. તો પહેલા તો આ કંપની, એનો બેઝ બેંગ્લોરમાં છે, એસ્ટ્રોબેઝ નામ છે, અને એન્જિનનું નામ શું છે, એવરેસ્ટ. તો આટલા ફેક્ટ્સ પહેલા અહીંયા ક્લિયર કરી લીધા, બરાબર. એન્જિનની કેટેગરી પ્રેક્ટિકલી નહીં પૂછાય કે ભાઈ કેટલો એનો થ્રસ્ટ પાવર છે એનો, એ બધું નહીં પૂછાય, પણ છતાં એકવાર આપણે જોઈ લેવાનું. 800 કિલો ન્યૂટન, બરાબર, આટલી ક્ષમતા ધરાવતું એ FFSC એટલે કે ફૂલ ફ્લો સ્ટેજ કમ્બશન એન્જિન છે. આ ટેકનિકલ બાબત છે, એમાં તમારે પડવાની જરૂર નથી. ઈંધણ આનું મેથેલોક્સ છે અથવા મેથાલોક્સ છે. મેથેલોક્સ એટલે શું, તો કે એમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ મિથેનનો ઉપયોગ થાય. લિક્વિડ મિથેન એટલે નથિંગ એલ્સ, CH4 બાયોગેસ તમે જેને કહો છો, CNG કહો છો, બરાબર. તે લિક્વિડ મિથેન અને લિક્વિડ ઓક્સિજન એટલે એને બંનેને ભેગા કરીએ એટલે મેથાલોક્સ તરીકે આપણે ઓળખી શકીએ. તો ચલો અહીંયા સુધીના મુદ્દા આપણે ધ્યાને રાખવાના, બાકીની વસ્તુ તમારે ઇગ્નોર કરવાની છે, બરાબર. કંપનીનું નામ, એન્જિનનું નામ, ઈંધણ, ધેટ્સ ઇનફ. ત્યારબાદ એક નાની જાહેરાત છે, પરાક્રમ બેચ PSI માટેની વેલિન એડવાન્સ બેચ છે. હોલ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે, કે જ્યાં PSI બનાવવાનો બહુ જ ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે. આપ પણ PSI બનવા માટે હોલ્ડિંગ બોક્સ ગાંધીનગરને પ્રિફર કરી અને તમારા ખભે 2 સિતારા જે ઘટે છે, ખૂટે છે, એ લગાડી દો, બરાબર. 17 ઓગસ્ટથી તૈયાર થઈ જાઓ. 3:30 થી 5:30 નો પહેલો લેક્ચર અને ધેન આફ્ટર 6 થી 8 નો બીજો લેક્ચર રહેશે. શરૂઆતમાં આપણે 7-8 દિવસ એક લેક્ચર રહેશે. ધેન આફ્ટર આ ડબલ શિફ્ટની એટલે કે ડબલ લેક્ચર્સની બેચ છે. ઓફલાઈન ઓનલાઈન બંને મોડ ઉપર આ બેચ ચાલવાની છે. PSI બનવું જ હોય તો વધારે પડતો વિચાર કર્યા વગર તમારો જે લક્ષ્ય છે મગજમાં રાખી સંસ્થા સાથે જોડાઓ અને સંસ્થા જેટલું કહે છે એટલું કરે રાખો. એટલું જ કરવાનું છે અને તમારે રિઝલ્ટ સુધી પહોંચવાનું છે. તમારો કરાઈ જવાનો જે રાજમાર્ગ છે ને એ છે આ જગ્યા. એટલે વહેલી તકે આમાં જોઈન થાવ. 7575061818 આ નંબર ઉપર તમે ફોન કોલ કરો. રૂબરૂ પણ આવો. આખી બેચ વિશેની વિગતો છે તમે પહેલા દિવસે આવીને પણ ભરી શકશો, બરાબર છે. ઓનલાઈન વેમાં તમારી ફીસ 10,000 રૂપિયા રહેશે, ઓફલાઈનમાં 35,000 રૂપિયા રહેશે. જો તમારું 16 ઓગસ્ટ સુધીમાં ઓફલાઈનમાં એડમિશન થાય તો આ લાભ મળશે. ઓનલાઈનમાં દોસ્તો 15 ઓગસ્ટ સુધીમાં અમે વધુ 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આમાં આપી રહ્યા છીએ. 9,000 રૂપિયાની ફીસ થશે PSI ઓનલાઈનમાં પણ 15 ઓગસ્ટ સુધી, 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધીમાં, બરાબર. તો વહેલી તકે તમારું એડમિશન ક્લિયર કરાવજો. ચલો હવે આપણે MCQ તરફ આગળ વધીએ છીએ. પહેલા કેટલાક ખાસ અગત્યના MCQ જોઈ લઈએ જેમાંથી સીધા સવાલો આવી શકે. શક્તિદૂત 2.0 યોજના હેઠળ ખેલાડીઓ માટે મહત્તમ નાણાકીય સહાય વધારીને કેટલી કરવામાં આવી છે? તો આ જે ક્વેશ્ચન છે 4 ઓપ્શન્સમાંથી તમારે C ઓપ્શન ટીક મારવાનો. 50 લાખ રૂપિયા, બરાબર. પહેલા કેટલી હતી? 25 લાખ રૂપિયા હતી, એમાંથી વધારો થયો. શક્તિદૂત 2.0 યોજનામાં ગ્રાસ રૂટ લેવલથી એટલે નાની વયથી તે પ્રતિભા શોધવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી? લઘુત્તમ એટલે ઓછામાં ઓછા આટલા વર્ષ તો પૂરા થયેલા હોવા જ જોઈએ, બરાબર. તો આપણે અગાઉ વાત કરી કે પહેલા 12 વર્ષ હતું, હવે વધારી એમાં ઘટાડો કરી 9 વર્ષથી વધુ વ્યક્તિ હોય, 20 વર્ષ સુધીની ઉંમરનો હોય એ અપ્લાય કરી શકે. એટલે બી ઓપ્શન છે એ તમારે ધ્યાન રાખવાનો છે. 3 વર્ષનો ઘટાડો થાય. શક્તિદૂત યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો સાચા છે? પહેલા તો આ નક્કી કરવાનું સાચા છે ખોટા. દર વખતે હેબિટ જ પાડવાની, ટેવ જ પાડવાની. વર્ષ 2015 થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજનાના ખેલાડીઓએ કુલ 1604 મેડલ મેળવ્યા છે થી વધુ. તો ઠીક છે, 1604 આપણે વાત થઈ છે કે ભાઈ તો આ પહેલું વિધાન સાચું છે. જનરલી આવા આંકડા કે વિધાનો ના આવે પણ છતાં આપણે એની પ્રેક્ટિસ થાય એટલે લઈએ છીએ. આ યોજના હેઠળ પેરા ડીફ દિવ્યાંગ ખેલાડીઓને પણ સમાન સહાયતા આપવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. શક્તિદૂત 2.0 નો ધ્યેય મંત્ર રમશે ગુજરાત જીતશે ગુજરાત, આ એનું સ્લોગન સૂત્ર છે. આ સાચું છે. એટલે 1, 2, 3 ત્રણેય વિધાન સાચા. એટલે આપેલ તમામ ડી ઓપ્શન તમે ટીક મારો, તમારો સાચો જવાબ થઈ જાય. દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ક્યારે મનાવવામાં આવે? બી ઓપ્શન 13 ઓગસ્ટ. હમણાં જ આપણે વાત કરી છે વિશ્વ સ્તર ઉપર 13 ઓગસ્ટ, ભૂલાય નહીં. ભારતમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે? બરાબર, વિશ્વ સ્તર ઉપર 13, ભારતમાં 3 ઓગસ્ટ. એટલે એ ઓપ્શન છે એ ભારતના અનુસંધાને સાચો જવાબ થાય. તાજેતરમાં ચર્ચામાં રહેલ સંચાર મિત્ર સ્કીમ, બરાબર, કયા મંત્રાલય હેઠળ કામ કરે છે?
તો બી ઓપ્શનમાં જોઈ લો, સંચાર મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન્સ, એના અંતર્ગત આ સંચાર મિત્ર યોજના કામ કરશે. સંચાર મિત્ર સ્કીમનો મુખ્ય ઉદ્દેશ શું છે? ગ્રામીણ વિસ્તારોમાં મફત સ્માર્ટફોન વેચવા. આ ધંધા કરવાના જ ન હોય, આવું કરો તો હેરાન થઈ જાવ. ટેલિકોમ કંપનીઓને સબસિડી દેવાય જ નહીં, બહુ બધા પૈસા આપણી પાસે લઈ જાય છે. નવા મોબાઈલ ટાવર સ્થાપિત કરવા માટે આ મિત્રો કામ નહીં કરે. આ મિત્રો છે ને એ તમને જાગૃત કરશે. તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોમાં ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષાની જાગૃતિ ફેલાવવી. આ તમારો જો 1 માર્ક્સનો મેઇન્સનો જવાબ થઈ ગયો. નાગરિકોમાં ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા અંગેની જાગૃતિ ફેલાવવી સંચાર કામગીરી છે, બરાબર. એમાં લોકોને પોઝિટિવલી સકારાત્મક જાગૃત કરવા આ બધા શબ્દો તમારે વાપરવા પડે. તાજેતરમાં ભારતના કયા સ્પેસ ટેક સ્ટાર્ટઅપ દ્વારા એવરેસ્ટ નામનું રોકેટ એન્જિન વિકસિત કરવામાં આવ્યું છે? આ તમારો અગત્યનો MCQ થાય. મેં તમને જે કીધું હતું કે આમાં માત્ર તમને એવરેસ્ટ નામનું રોકેટ, પહેલા તો એવો સવાલ કે એવરેસ્ટ તાજેતરમાં ચર્ચામાં છે, શું છે? તમને એવરેસ્ટ સર પહાડ છે, પર્વત છે, ટોચ છે, ટીક મારો. નહીં, ઘણા ટીવી જોતા હતા, એવરેસ્ટ છે મસાલા કંપની છે, ટીક મારો. એમ નો ચાલે. એવરેસ્ટ છે એ એન્જિન છે, અને એ પાછું કેવું એન્જિન છે? રોકેટ એન્જિન છે. તો અહીંયા રોકેટ એન્જિન છે એવરેસ્ટ, એ કઈ કંપનીએ બનાવ્યું છે? તો મેં વાત કરી છે એસ્ટ્રોબેઝ સ્પેસ ટેકનોલોજીસ. એ આપણો સાચો જવાબ આવે છે. ચાલો, પ્રિલિમ્સના પ્રશ્નો પૂરા. આજ હું તમને મેઇન્સનો એક સવાલ આપું છું. આ જે સવાલ છે ને એનો તમારે જવાબ લખી અને વર્લ્ડિન બોક્સના ઓફિશિયલ નંબર ઉપર કાં તો વોટ્સએપ કરો અથવા ટેલિગ્રામ કરો, બરાબર. જાતે લખવાનો છે, એઆઈમાંથી કોપી નથી મળવાનું. કાગળ પેનથી લખીને મોકલો. જેનો બેસ્ટ આન્સર હશે એ વ્યક્તિના નામનો ઉલ્લેખ આપણા લેક્ચરમાં થશે. સમજમાં આવ્યું? હવે તમને એમ થાય કે ઓફિશિયલ નંબર ક્યાં છે, તો આપણો આજે 7575 06 18 18 આ નંબર ઉપર તમે કાં તો વોટ્સએપ કરી શકો છો, તેમાં તમારું નામ, ડિટેલ, ફોન નંબર બધું મોકલજો, ક્યાં તમારું એડ્રેસ એટલે શહેરનું નામ એ, અથવા તમે એને આ જ નંબર ઉપર ટેલિગ્રામ પર મોકલી શકો છો. હવે મેઇન્સનો આજનો ક્વેશ્ચન જે આપણે જે ભણ્યા છીએ ને એમાંથી જ છે. એ શું છે? ગુજરાત સરકારની શક્તિદૂત યોજનાનો પરિચય આપો અને તેનું મહત્વ સમજાવો. આ જવાબ તમારે 100 વર્ડ્સમાં, શબ્દોમાં લખવાનો છે, બરાબર. 100 વર્ડ્સમાં તમારાનો જવાબ લખવાનો છે. એટલે એ ગ્રુપની CCEમાં મેક્સિમમ જે 100 થી 125 વર્ડ્સનો જે જવાબ તમારે લખવાનો હોય એ તમારામાં લખવાનો છે. ચાલો, તો આ લખી વોટ્સએપ ટેલિગ્રામ કરજો. જેનો બેસ્ટ આન્સર હશે એ આન્સરને હું અહીંયા પ્રકાશિત પણ કરીશ. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.